NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ જોઈશું. તો એના માટે શોર્ટકટ મેથડ યાદ રાખવા માટે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની કે NAND ગેટમાંથી NOT ગેટ બનાવવો તો એક NAND ગેટની જરૂર પડશે. એ રીતે AND ગેટ હશે તો 2, OR ગેટ હશે તો 3, NOR ગેટ હશે તો 4, XOR ગેટ હશે તો 5 અને XNOR ગેટ હશે તો 6 NAND ગેટની જરૂર પડશે. એમાં પહેલો આપણે જોઈશું NOT ગેટ. और NOT ગેટમાં એક NAND ગેટની જરૂર પડશે એટલે આપણે એક NAND ગેટ દોરી દીધું. પણ આપણે શરત એવી છે કે NAND ગેટ હોય OR ગેટ હોય કે ગમે તે ગેટ હોય મિનિમમ 2 ઇનપુટ જોઈએ. એટલે આપણે જો 2 ઇનપુટ માટે શું કર્યું એકને આ રીતે શોર્ટ કરી એટલે કહેવાશે બંને સેમ જ. આપણી જોડે પ્રોપર્ટી પ્રમાણે a ડોટ a બરાબર 1 થવાનું છે. એટલે જો આપણે 1 લઈશું આ તો આ 1 જ થવાનું છે. 0 લઈશું તો 0 જ થવાનું છે. બરાબર એટલે જો 1 લીધું તો બંને 1 થશે. और NAND गेट प्रमाणे શું થશે જો બંને ઇનપુટ 1 1 હોય છે તો આઉટપુટ શું થશે 0 થશે. એ રીતે બંને ઇનપુટ 0 0 હશે તો આઉટપુટ શું થશે 1 થશે. બરાબર એટલે આ NOT ગેટમાં તમે જુઓ કે ઇનપુટ જો 1 હશે તો આઉટપુટ શું આવ્યું 0 આવ્યું અને જો 0 હશે તો 1. બરાબર એટલે આ NOT ગેટ છે. એવું AND ગેટ. હવે AND ગેટ માટે તમને કૌંસમાં મેં 2 લખ્યું એનો મતલબ કે 2 AND ગેટની જરૂર પડશે. એ રીતે આ એક NAND ગેટ હવે એનું જે પહેલાનું જે આઉટપુટ આવ્યું એ બીજાના ઇનપુટમાં જશે. એટલે એ રીતે આ બંનેને સ્પ્લિટ કરેલા છે. એટલે જો 1 હશે તો બંનેમાં 1 હશે, 0 હશે તો બંનેમાં 0 હશે. એટલે એ પ્રમાણે ચાર કન્ડિશન થાય બે ઇનપુટ એટલે 0 0 1 1 0 1 0 1. હવે 0 0 એટલે NAND ગેટમાં શું થાય તો કે 1 થાય. 0 1 તો 1 થશે, 1 0 તો 1 થશે અને 1 1 તો 0 થશે. બરાબર એટલે ફરી a સુધી આવ્યો y1 આવ્યો. a શું આવ્યું y1 આવ્યું. એટલે y1 શેમાં જશે હવે પાછો એટલે a y એટલે એ y1 છે એ 1 એટલે 1 એટલે બંનેમાં સ્પ્લિટ થશે. એટલે 1 1 શું થશે તો કે 1 1 શું થશે 0 થશે. એ રીતે 1 1 શું થશે તો 0 થશે. એ રીતે 1 1 શું થશે તો અહીંયા 0 થશે અને 0 0 તો શું થશે 1 થશે. એનો મતલબ તમે જોશો કે જેમાં તમારું જે એક્ચ્યુઅલમાં AND ગેટનું ટ્રુથ ટેબલ છે એનો જે આઉટપુટ છે ને એ આટલો આવશે. જો 0 0 0 1. ત્રીજો છે OR ગેટ. OR ગેટમાં કેટલા જોઈશે તો કે 3 જોઈશે. OR ગેટમાં કેટલા જોઈશે તો 3. તો જો 1 2 અને 3. તો આ A આપ્યો B આપ્યો એટલે A ને આ રીતે સ્પ્લિટ કરે B ને આ રીતે સ્પ્લિટ કરે. બરાબર તો જો 0 હશે તો બંને 0 થશે, 1 હશે તો બંને 1 થશે. તો એ રીતે આ y1 y2 એટલે a ને b લખી કાઢ્યું તો y1 અને y2 તો અહીં 0 હશે તો y1 1 થશે, 0 તો 1 1 તો 0 1 તો 0. એ રીતે y2 માં 0 તો 1 1 તો 0 0 to 1 તો 1 થી 0. હવે આ બંને જે આઉટપુટ મળે y1 અને y2 એ ક્યાં જશે આમાં જશે અને અહીંયા તમને y મળશે. એટલે આમાં શું થશે NAND ગેટ પ્રમાણે 1.1 તો શું થશે 0 થશે, 1.0 તો 1 થશે, 0.1 તો 1 થશે અને 0.0 એટલે 1 થશે. હવે તમે આ એક્ચ્યુઅલમાં જોશો કે OR ગેટનું જે એક્ચ્યુઅલ ટ્રુથ ટેબલ છે એનું ફાઇનલ આઉટપુટ કેટલું આવશે તો કે 0 1 1 1. એટલે એનો મતલબ એવું થયું કે ત્રણ NAND ગેટનો ઉપયોગ કરીને આપણે OR ગેટ બનાવી શકીએ છીએ. હવે આપણે NOR ગેટ જોઈએ. NOR ગેટમાં કેટલા યાદ રાખવાના 4 યાદ રાખવાના. આમાં ખાલી એક જ સ્ટેપ વધારાનો થશે. જેવું OR ગેટમાં 3 છે અહીં સુધી તો સેમ આવશે પણ એક ચોથું આ રીતનું પછી એક દોરી દેવાનું. એટલે એમાં અહીં સુધી તો કમ્પ્લીટ છે એટલે y1 y2 સુધી કમ્પ્લીટ છે. બરોબર એટલે અહીંયા જે આપણે y નામ આપતા હતા એને આપણે y3 કહી દેવાનું અને એને પછી બે ભાગમાં શું કરી દેવાનું સ્પ્લિટ કરી દેવાનું. એટલે અહીં સુધી કમ્પ્લીટ આવશે અને y3 માં જશે. બરાબર y3 આપણને અહીં સુધી જે y છે એ જ y3 માં આવશે. એટલે હવે આપણે અહીંયા શું થશે તો કે આ કઈ રીતે આવ્યું તો કે આ 0 હશે તો બે ભાગમાં 0 સ્પ્લિટ થશે એટલે 0.0 તો 1 થશે. એ રીતે 1.1 તો 0 થશે. એ રીતે 1.1 એટલે 0 થશે અને 1.1 એટલે 0 થશે. એટલે એક્ચ્યુઅલમાં તમે NOR ગેટનું જે ટ્રુથ ટેબલ જોશો એનું ફાઇનલ આઉટપુટ આ રીતે આવશે NOR ગેટ. બરાબર હવે XOR ગેટ જોઈએ. તો XOR ગેટમાં કેટલા યાદ રાખવાના 5 યાદ રાખવાના. તો 5 કઈ રીતે યાદ રાખશો હવે આમાં બુક પ્રમાણે જોશો તેના કરી સ્લાઇડ જુદું કરી આપણે આ રીતના A અને B ઇનપુટ લઈ લીધેલા છે. એમાં પહેલા માટે A છે ને એને સીધો લઈ લેવાનો અને B ને થ્રુ NAND ગેટ જવા દેવાનો. બીજામાં A ને NAND ગેટ થ્રુ જવા દેવાનો અને B ને સીધો જવા દેવાનો. બરાબર તો એ પ્રમાણે તમે જોશો તો ટ્રુથ ટેબલમાં A ને B તો તમે લખેલું છે. અહીંયા A1 નામ આપી દેવાનું, અહીં B1 નામ આપી દેવાનું, એ રીતે A2 નામ આપી
એટલે a1 a2 b1 b2 અહીંયા y1 મળશે, અહીંયા y2 મળશે, એટલે નામ આપી દેવાનું y1 y2 અને છેલ્લે ફાઇનલ y. હવે આમાં થશે શું, આ a1 તો સીધો જ થશે, એટલે a જે હશે એ 0 0 1 1 છે તો a1 પણ શું થશે 0 0 1 1. એ રીતે આમાં b2 સીધો છે, એટલે b જે હશે એ જ b2 થશે, એટલે 0 1 0 1 છે તો એ શું થશે 0 1 0 1. ખાલી a2 અને a2 માં શું આવશે, તો a2 માં આખું ઊંધું થઈ જશે, 0 હશે એની જગ્યાએ 1 થઈ જશે. એટલે જુઓ તમે a અહીંયા 0 છે તો a2 શું થઈ જશે 1, 0 છે તો 1, 1 છે તો 0, 1 છે તો 0. બરાબર. એ રીતે b1, તો b1 માં શું થશે, જે b હશે એનું ઊંધું થઈ જશે, 0 નું 1, 1 નું 0, 0 નું 1 અને 1 નું 0. હવે y1, તો y1 કોનું મિક્સિંગ છે, તો કે a1 અને b1 નું. તો a1 અને b1 જોવાનું, તો a1 b1 નું 0 અને 1, તો NAND ગેટ પ્રમાણે 0 અને 1 શું થશે, તો કે 1 થશે. બરાબર. 0 અને 0 શું થશે, તો કે 1 થશે, 1 0 0. બરાબર. અને 1 0 તો 1. એ રીતે પછી a2 b2 નું જોશો તો એ પ્રમાણે તમને y2 મળશે, અને y1 અને y2 નું ભેગું કરશો તો y મળશે. એટલે y1 અને y2 માં શું થશે, તો કે 1 ડોટ 1 શું થશે 0, 1 ડોટ 0 1, 0 1 1 અને 1 1 0 થશે. એટલે તમારે x વર્ગમાં જે એક્ચ્યુઅલમાં ટ્રુથ ટેબલમાં આઉટપુટ આવતું હતું એ તમને અહીં મળી ગયું, 0 1 1 અને 0. અને બીજી કઈ રીતે યાદ રાખવાનું x વર્ગ એટલે કે બે જુદા જુદા ઇનપુટ હોય તો જ આઉટપુટ અહીંયા 1 આવે. એટલે જોઈ લો, બે જુદા જુદા ઇનપુટ હશે તો આઉટપુટ 1 આવશે, બે જુદા જુદા ઇનપુટ હશે તો આઉટપુટ 1 આવશે. જ્યારે સરખા હશે 0 0 તો 0 આવશે. બરાબર. આ XOR ગેટ થઈ ગયો. હવે XNOR ગેટમાં ખાલી એક જ સ્ટેપ વધારવાનું, અહીં સુધી તો લાવવાનું જ, પણ આગળ બીજું આ રીતે પછી પાછું એક NAND ગેટ જોડી દેવાનું. એટલે અહીંયા જે y છે એને y3 નામ આપી દેવાનું. એટલે y જે છે તમારો y3 આ રીતે થઈ જશે. આ y જે છે y3 શું થશે 0 1 1 અને 0, અને ફાઇનલી તમને y મળશે. એ y શું મળશે, તો કે 0.0 તો શું થશે, તો કે 1 થશે, 1 ડોટ 1 તો શું થશે 0 થશે, 1.1 તો 0 થશે, 0.0 તો શું થશે 1 થશે. એટલે આ જે તમને એક્ચ્યુઅલમાં જે મળ્યું આ આઉટપુટ એ કોનું છે, તો કે XNOR ગેટનું છે. અને XNOR ગેટમાં શું યાદ રાખતા હતા કે બે સરખા ઇનપુટ હોય, જો આ બે સરખા ઇનપુટ છે તો જવાબ 1 આવે છે. જો આ 1 1 તો 1 અને 0 1 તો 0, 1 0 તો 0. એનો મતલબ આ આગળનું આખું જે છે એ બધું અહીં તો ઉતારવાનું, આ સેમ આવશે બધું, પણ ખાલી એક વધારાનો શું આવશે, NAND ગેટ આવશે. એનો મતલબ કેટલા જોઈશે, તો આમાં 6 જોઈશે, 6 NAND ગેટની જરૂર પડે છે XNOR ગેટમાં. બરાબર. આ થઈ ગઈ વાત આપણે NAND ગેટની. અને જો NOR ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ જોવો હોય તો એના માટે યાદ રાખવા માટેની આ ટેકનિક છે. એ NOT ગેટમાં 1 જોઈશે, OR માં 2 જોઈશે, AND માં 3 જોઈશે, NAND માં 4 જોઈશે, XNOR માં 5 જોઈશે, અને XOR માં 6 NOR ગેટની જરૂર પડે છે.